મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અમદાવાદ મહાદેવનગર સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે આજથી 5 દિવસીય મિત્રો ભાગવત કથાનો આરંભ થઈ રહ્યો છે। ત્યારે આપણા જે પોથીના યજમાન છે પટેલ ઘનશ્યામભાઈ મોહનભાઈ અને પટેલ ધર્મેન્દ્રભાઈ ઘનશ્યામભાઈ ગોઠી મેળાવાળા તેમના ઘરેથી પોથી લઈ અને હવે આપણે આપણા જે કથા સ્થળ છે એ બધું આગળ વધી રહ્યા છીએ। મિત્રો આપણા સંતોના સથવારે મિત્રો આપણી આ પોથી યાત્રાની મિત્રો આપણા યજમાનના ઘરેથી શુભ શરૂઆત થશે। મિત્રો આપણે જેના મુખેથી આપણે ભાગવત કથા સાંભળવાની છે એવા આપણા ભાગવત ભૂષણ સદગુરુ એવા આપણા હાથીજાણ સ્વામિનારાયણ વિદ્યાધામ વાળા શ્રીજી સ્વામી ના સથવારે મિત્રો આપણે આગળ વધીશું। મિત્રો આપણે જેમના મુખે ભાગવત કથાનું રસપાન કરવાનું છે એવા આપણા શ્રીજી સ્વામી તેમજ આપણા આનંદ સ્વામીના મિત્રો આપણને અહીંયા દર્શન થઈ રહ્યા છે, તેમજ આપણા અન્ય સંતોના મિત્રો આપણા દર્શન કરી રહ્યા છે। મિત્રો આપણે આપણી આ પોથી સાથે હવે આપણા યજમાનના ઘરેથી મિત્રો હવે આપણે બહાર આવી રહ્યા છીએ। મિત્રો આપણા યજમાનના ઘરે એટલે આપણું જે તેજેન્દ્ર પાર્ક સોસાયટી છે નિરાજ ચોકડી તે સોસાયટીથી મિત્રો આપણે આગળ વધી રહ્યા છીએ। મિત્રો આપણી આ 5 દિવસીય ભાગવત કથાનો સમય રાત્રે 8:30 થી 11 વાગ્યા સુધીનો છે અને આપણે રાત્રે કથા પતી જાય ત્યારબાદ અલ્પાહારનું પણ આપણા યુવાન મિત્રો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। મિત્રો હવે આપણા સંતો આ બગીની અંદર બિરાજમાન થઈ રહ્યા છે। મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા આનંદ સ્વામી અને આપણા વક્તા શ્રી આપણા સિદ્ધિ સ્વામી આ બગીની અંદર મિત્રો બિરાજમાન થઈ ગયા છે। મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણી આ બીજી બગીની અંદર આપણા બાલકૃષ્ણ સ્વામી તેમજ આપણા જે અન્ય સંતો છે એ આપણા હરિકૃષ્ણ મહારાજને લઈ અને હવે અહીંયા બિરાજમાન થઈ ગયા છે। આપણી 5 દિવસીય ભાગવત કથાની આ પોથી યાત્રાની આ તેજેન્દ્ર પાર્ક સોસાયટીથી મિત્રો શુભ શરૂઆત થઈ રહી છે। અને મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા શ્રીજી સ્વામી દ્વારા અહીંયા આ ચોકલેટનો મિત્રો વરસાદ થઈ રહ્યો છે આનંદ સ્વામી અને શ્રીજી સ્વામી દ્વારા। જો આપણા નાના સ્વામીના મિત્રો આપણા દર્શન કરી રહ્યા છે। મિત્રો આપણા ધર્મજીવન સ્વામીના મિત્રો આપણે દર્શન કર્યા। જો મિત્રો આપણો આ ગોઠી પરિવાર મેળા હવે આ ભગવાનની ભાગવત ભગવાનની પોથી લઈ અને મિત્રો આપણું કથા સ્થળ છે તે બાજુ મિત્રો આગળ વધી રહ્યા છે।